ચોમાસા દરમિયાન પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરા ફાયર બ્રિગેડ નવીન અને આધુનિક સાધનોથી સજ્જ બન્યું છે। ગત વર્ષે પાલિકા તંત્રના પ્રતાપે ચોમાસા દરમિયાન વડોદરા શહેરને પૂરનો સામનો કરવો પડ્યો હતો અને એ પણ એકવાર નહીં પરંતુ ત્રણ વાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં કેટલાક ઘરોમાં 6 થી 7 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક નદી કાંઠાના વિસ્તારોમાં આખા ઘર ડૂબી ગયા હતા। એવા સમયે વડોદરા ફાયર બ્રિગેડની બોટ કાર્યરત કરાઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડ પાસે માત્ર 16 બોટ હતી। આવી જ રીતે ફ્લડ લાઇટ સહિતના સાધનો પણ પૂરતા પ્રમાણમાં ન હતા। ત્યારે નવા આવેલા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે સૌથી પહેલાં સ્ટાફની ભરતી અને ફાયર બ્રિગેડમાં જરૂરી સાધન સામગ્રીની ખરીદી શરૂ કરાવી હતી। તાજેતરમાં જ ₹3 કરોડની ખરીદી કરવા માટેની મંજૂરી મળી હતી અને એ પછી ઓર્ડર કરી દેવાતા હવે તે પૈકીનો મોટાભાગના સાધન સામગ્રી ફાયર બ્રિગેડને મળી ગઈ છે। ફાયર બ્રિગેડ પાસે પહેલાં 16 બોટ હતી, હવે નવી 8 બોટ આવતા 24 બોટ થઈ છે। હવે દરેક ફાયર સ્ટેશનમાં ઓછામાં ઓછી 2 બોટ ફાળવાશે। આવી જ રીતે ફાયર બ્રિગેડ પાસે પહેલાં જનરેટર વિથ ફ્લડ લાઇટ નાના હતા, જે 6 ઇમરજન્સીની ગાડીઓમાં લાગેલ હતા। હવે નવી 8 જનરેટર વિથ ફ્લડ લાઇટ આવી જતાં કુલ સંખ્યા 14 થઈ છે। પહેલાં ફાયર બ્રિગેડ પાસે 80 નગ લાઇફ બોયા હતા, હવે નવા 64 બોયા આવતા કુલ સંખ્યા 144 થયા છે। આ જ રીતે 100 સેફ્ટી હેલ્મેટ હતા, જે જૂના લાલ રંગના હતા, હવે તેનાથી અપગ્રેડ નવા 50 હેલ્મેટ ખરીદાયા છે, જે સાથે કુલ સંખ્યા 150 થઈ છે। આવી જ રીતે 20 એમ્બ્યુલન્સમાં 20 સ્ટ્રેચર હતા, બીજા 20 ખરીદતા 40 થયા છે। તે ઉપરાંત 200 લાઈફ જેકેટ હતા, હવે નવા 128 આવતા 328 થયા છે, તેમજ 10 મીટર લાંબા વાયર સાથેની નવી 30 ટ્રી કટર પણ આવી ગઈ છે। આ ઉપરાંત 50 હાઈ બીમ ટોર્ચ વિથ સોલર પેનલ, 40 સ્પોટલાઇટ ટોર્ચ, 16 મોસ્કિટો નેટ, 20 રેસ્ક્યુ થ્રો બેગ અને 20 મલ્ટીપર્પઝ મેન્યુઅલ ટૂલ વગેરે સાધન સામગ્રીની ફાયર બ્રિગેડના તંત્ર પાસે આવી પહોંચી ગઈ છે। જે તમામ સામગ્રી પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે પહોંચતા આગામી દિવસોમાં દરેક ફાયર સ્ટેશન વાઇઝ વહેંચણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું। હવે આ વખતે ચોમાસા દરમિયાન પૂર આવે કે ન આવે, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડ તે સામે તૈયાર થઈ ગયું છે। જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલાં, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે, બોટની સાથેના OBM મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 HPનું છે। એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે, એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝ કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે, તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈફ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે। પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલા જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય, તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે। પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જ્યારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ છે કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે GEB તરફથી, એલ્સ અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ। તો એ વખતે અંધારામાં કામ કરવાનું ના થાય, તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે, તેના માટે કરીને હાઈ ડેન્સિટીવાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે ત્યાં સ્ટોર ખાતે મટીરિયલ અવેલેબલ છે। તેની સાથે સાથે કેટલીક રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે મેન્યુઅલી કેટલાક ટૂલ્સ છે તેનો પણ ત્યાં સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય, અને જે પણ વ્યક્તિ ફસાયું છે અથવા તો જે પણ ત્યાં બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે અથવા તો એક્સિડન્ટ થયું છે તેની અંદરથી જે તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી શકાય તેના માટે પણ કેટલાક ટૂલ્સ ટેકલ્સ એની સાથે આવેલા છે।